કન્સલ્ટિંગ લાઇનમાં તમે જ્યારે કન્વર્ટ થયા તો એ સમય કયો હતો અને અત્યારે તમે એમાં કઈ કઈ સર્વિસીસ આપો છો? રાઈટ. અમે કન્સલ્ટિંગ લાઇનની અંદર 2011ની અંદર મેં શરૂઆત કરી ત્યારે માત્ર આઈએસઓ સર્ટિફિકેશન, જે આઈએસઓ 9001 2015થી વેલ નોન છે, ફેમસ છે, જે ઇન્ટરનેશનલી વેલિડ સર્ટિફિકેટ છે. એ કામ છે એક મિત્ર સાથે મળી અને શરૂઆત કરી અને ત્યાર પછીથી સ્ટેપ બાય સ્ટેપ એ કામની અંદર અમે લર્ન કરતા ગયા. પછી આઈએસઓના ઓડિટિંગની સર્વિસ અમે આપવાની શરૂઆત કરી. આઈએસઓના ઇમ્પ્લિમેન્ટેશન પ્રોજેક્ટ એટલે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી કે કેવી રીતે તમારા જ ઓર્ગેનાઇઝેશનને ઓટો મોડ ઉપર લઈ જઈ શકો, જેને કારણે તમારી જે મેનેજમેન્ટ સિસ્ટમ જે છે, એ ચાહે પ્રોડક્શન છે, પરચેસ છે, માર્કેટિંગ છે, સ્ટોર છે, એ તમામ વસ્તુ તમે એને એટ પાર લેવલે સેટ કરી શકો. આઈએસઓ સર્ટિફિકેટ કોને લેવું જોઈએ? આઈએસઓ સર્ટિફિકેટ છે એ ખાસ કરીને એ તમામ લોકોએ લેવું જોઈએ જેને પોતાના બિઝનેસની સિસ્ટમને અપગ્રેડ કરવી છે. ઓકે. આજની તારીખે તમે ને હું જોઈએ છીએ કે એક ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ હોસ્પિટલ છે, કોઈ મંદિર છે, તો દરેક જગ્યાએ હવે સિસ્ટમ જોઈએ છે. શું કામ? કારણ કે ત્યાં એક બે વ્યક્તિ નથી, ત્યાં 25, 50, 100, 200, 500, 1000, 2000, 5000, 10,000, મોટી કંપનીઓમાં તો લાખો લોકો કામ કરે છે. તો આટલા બધા લોકોને એક સરખી લાઈનમાં કેમ ચલાવવા? તો એના માટેની સિસ્ટમ કઈ? તો એ જે સિસ્ટમનું મૂળભૂત સ્ટ્રક્ચર છે, એટલે કે પાયો જે નાખી શકાય છે, એ આઈએસઓ સિસ્ટમ દ્વારા. તો આઈએસઓ સિસ્ટમની અંદર કોઈ પણ આ પ્રકારના સેગમેન્ટના લોકો જ્યારે સિસ્ટમને અડોપ્ટ કરે છે તો એની એન્ટાયર સિસ્ટમ જે છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ સેટ કરી શકે છે. ઘણા લોકોને ખબર જ નથી કે આઈએસઓ શું છે, પણ એ એક શું કહેવાય, એક પેરામીટર કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો આઈએસઓ લેવો પડશે. તો આઈએસઓ વિશે છે ને થોડું ડિટેલમાં કહો કે આઈએસઓનો રોલ શું હોય છે? રાઈટ. આપણે આઈએસઓને થોડુંક ટેકનિકલી સમજી લઈએ કે ભાઈ આઈએસઓ એટલે શું. પહેલા તો એ એક થર્ડ પાર્ટી સર્ટિફિકેટ છે. ઓકે. આજે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ વરના વખાણ વરનીમાં કરે. તો કોઈ વ્યક્તિ પોતાની કંપનીના વખાણ તો કરવાનો જ છે. હા. તો એ કોઈ ત્રીજી વ્યક્તિ આવીને વખાણ કરે કે ના આ કંપની ખરેખર સારી છે, તો એ કેટલું સારું થશે? આજે આપણા વિશે બીજી કોઈ વ્યક્તિ જ્યારે અભિપ્રાય આપે છે તો આપણે ઝડપથી માની લઈએ છીએ કે આ કંપની સારી હશે. તો આઈએસઓ છે એ પ્રકારે થર્ડ પાર્ટી એક વેલિડેશન આપે છે. આઈએસઓ છે એ છેલ્લા લગભગ 35 વર્ષ થઈ વધારે સમય ત્યાં આ સર્ટિફિકેશન છે વર્લ્ડ વાઇડ ચાલે છે. આની શરૂઆત છે એ યુરોપ એટલે કે જીનીવાથી થયેલી છે અને આજની તારીખે દુનિયાની અંદર લગભગ કન્ટ્રીઓ આ સ્ટાન્ડર્ડને અડોપ્ટ કરેલું છે. શા માટે? કારણ કે એ સ્ટાન્ડર્ડને અડોપ્ટ કરવાથી જેમ હમણાં આપણે વાત કરી, એક આખી એન્ટાયર મેનેજમેન્ટ સિસ્ટમને સારી કરી શકાય. હવે મેનેજમેન્ટ સિસ્ટમ સારી થાય તો એની અસર ક્યાં ક્યાં જોવા મળે? ઓકે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એના સંદર્ભમાં અગર વાત કરું તો એનું બેનિફિટ એ જગ્યાએ જોડાઈ જાય કે મારે કોઈ કંપની સાથે ટાઈઅપ કરવું છે. ઓકે. તો સ્વાભાવિક છે કે એ કંપની વિચારશે કે આ કંપની કેટલી સારી છે, કેટલી સ્ટાન્ડર્ડ છે. હવે હું એને એમ કહીશ કે હું આઈએસઓ 9001 2015 થી સર્ટિફાઈડ છું. ઓકે. તો તરત જ એને ખ્યાલ આવશે કે ઓકે આ કંપનીની મેનેજમેન્ટ સિસ્ટમ સારી હશે, એના એમ્પ્લોયનું મેનેજમેન્ટ સારું હશે, એનું વર્કિંગ કલ્ચર સારું હશે. શું કામ? કારણ કે એને આઈએસઓ સ્ટાન્ડર્ડ વિશે ખ્યાલ છે. તો એ જ્યારે આ કોમન બેનિફિટ્સમાં જ્યારે આવે છે તો ત્યારે એ આ વસ્તુને વધારે વાપરવાનું પ્રિફર કરે કે જેથી બાયર સિસ્ટમમાં કામ આવે, સપ્લાય ચેનલ સિસ્ટમ સેટ કરવી છે એમાં કામ આવી શકે, ગવર્મેન્ટના ટેન્ડરિંગ ભરવા છે તો એમાં કામ આવે. કારણ કે ગવર્મેન્ટ આજે ડિમાન્ડ કરે છે કે ભાઈ તમારી પાસે આઈએસઓ સર્ટિફિકેશન હોવું જોઈએ. હું પોતે આઈએસઓ ઓડિટર છું, તો અમે પુષ્કળ જગ્યાએ ઓડિટિંગમાં જતા હોય છે. તો એની ઇન્ટરનલ સિસ્ટમ ડેવલપમેન્ટને કારણે એ લોકોના ઘણી વખત કોસ્ટ કટિંગ થઈ જતા હોય છે. કારણ કે પહેલા એમનેમ કામ થતું હતું, હવે સિસ્ટમેટિક વેથી થાય છે. પ્રોડક્શન છે એમાં ઇન્ક્રીઝ થાય છે, સેલ્સમાં વધારો થાય છે. તો આ બધા બેનિફિટ છે જે આઈએસઓ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને આ બધી જગ્યાની ડિમાન્ડ પણ રહેતી હોય છે. ઇવન એક્સપોર્ટ કરવું છે આપણે, ઓકે, તો એક્સપોર્ટની અંદર પણ ડિમાન્ડ કરે છે કે ભાઈ તમારી કંપની આઈએસઓ સર્ટિફાઈડ છે કે નહીં. ઇન શોર્ટ એવું કહી શકાય કે આઈએસઓ સર્ટિફિકેટથી એક ટ્રસ્ટ લેવલ તમે કોઈ બીજી કંપની સાથે કનેક્ટ થવું છે તો એક ટ્રસ્ટ લેવલ આઈએસઓથી તમારું વધી શકે એવું કહી શકાય ને? બહુ સાચી વાત તમે કરી. આ જ હેતુ હતો કે એક કંપની બીજી કંપની ઉપર ભરોસો કેમ કરે, થર્ડ પાર્ટી વેલિડેશન. તો એની અંદર આઈએસઓ છે એ પોતે લીડ રોલ ભજવે છે અને બે વ્યક્તિની વચ્ચે
કે ને કે વેલિડેશન આપે છે કે ના આ કંપની સ્ટાન્ડર્ડ છે અને આ કંપની પણ સ્ટાન્ડર્ડ છે, જેના ઓડિટિંગ પ્રોસેસ દ્વારા એ વસ્તુને એ લોકો એસ્ટાબ્લિશ કરતા હોય છે.